Hello students, as we are discussing chapter 3, in last lecture I have taught you about National Health Policy. Chapter name is Health Planning in India. Last class I discussed about National Health Policy. So in this lecture I will discuss about health planning in India and particularly National Health Planning. So first, health planning in India. Health planning in India is an integral part of national socio-economical planning. Different division of health planning for performing the specific activities are as follow. કે જે બી નેશન માટેનું પ્લાનિંગ થાય, નેશનલ માટેનું પ્લાનિંગ થાય, સોસાયટીને લગતું ઇકોનોમિકલ પ્લાનિંગ, એની સાથે સાથે જ હેલ્થ માટેનું પ્લાનિંગ થાય. તો હેલ્થ પ્લાનિંગની અંદર અલગ અલગ ડિવિઝન ને અલગ અલગ એક્ટિવિટીઝ આવે છે. તો એમાંથી કઈ કઈ એક્ટિવિટીઝ છે? તો સૌથી પહેલાં છે પ્લાનિંગ કમિશન. સૌથી પહેલાં આવે પ્લાનિંગ કમિશન. પ્લાનિંગ કમિશન શું કરે? તો પ્લાનિંગ કમિશન હોય એ અલગ અલગ 5 year પ્લાન છે એને બનાવે. તો મેઇન કામ પ્લાનિંગ કમિશનનું શું છે કે પ્લાન બનાવવાના, 5 year પ્લાન ટુ ક્રિએટ 5 year પ્લાન. નેક્સ્ટ ઇઝ નેશનલ હેલ્થ પ્લાનિંગ. સેકન્ડ છે નેશનલ હેલ્થ પ્લાનિંગ, જે આપણે અત્યારે ડિસ્કસ કરીશું આ લેક્ચરની અંદર. નેક્સ્ટ 9th પ્લાન, એના પછી 10th 5 year પ્લાન, એના પછી નેશનલ હેલ્થ કમિટીઝ, અલગ અલગ વેરિયસ કમિટીઝ, અને લાસ્ટ છે હેલ્થ મેન પાવર પ્લાનિંગ. તો હેલ્થ પ્લાનિંગ ઇન ઇન્ડિયાની અંદર અલગ અલગ એક્ટિવિટીઝ આવે છે, સ્પેસિફિક એક્ટિવિટીઝ, જેમ કે પ્લાનિંગ કમિશન, હેલ્થ, નેશનલ હેલ્થ પ્લાનિંગ, 9th પ્લાન અને 10th 5 year પ્લાન, કમિટીઝ અને હેલ્થ મેન પાવર પ્લાનિંગ. તો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીશું નેશનલ હેલ્થ પ્લાનિંગ. Planning is essential for a rational allocation of the limited resources. Example, in developing countries, too many hospitals have been built and equipped without knowledge of the particular disease problems in the community. તો ફર્સ્ટ આપણે જોઈશું કે પ્લાનિંગ કેમ જરૂરી છે. પ્લાનિંગ એટલા માટે જરૂરી હોય છે કે જે બી કન્ટ્રી હોય, એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયા, તો ઇન્ડિયા ઇઝ એ ડેવલપિંગ કન્ટ્રી, એટલે કે હજુ વિકાસશીલ કન્ટ્રી છે, હજુ ટોટલી ડેવલપ્ડ કન્ટ્રી નથી, પણ ડેવલપિંગ કન્ટ્રી છે. તો અલગ અલગ કન્ટ્રી પાસે, દરેક કન્ટ્રી પાસે જે રિસોર્સિસ હોય એ લિમિટેડ રિસોર્સ હોય. રિસોર્સિસ ઇન ધ સેન્સ મની, જે મની રિસોર્સ હોય, જે પૈસા હોય એ લિમિટેડ હોય. તો એટલા લિમિટેડ રિસોર્સિસની અંદર કેવી રીતે પ્લાનિંગ કરવું, કેવી રીતે જે લોકોની જરૂરિયાતની વસ્તુઓ છે, એસેન્શિયલ જે વસ્તુઓ છે એ કેવી રીતે લોકોને પહોંચાડવી. તો એટલા માટે પ્લાનિંગ જરૂરી છે, કારણ કે બધા જે કન્ટ્રી છે એમની જોડે જે રિસોર્સ હોય એ શું છે? લિમિટેડ. પ્લાનિંગ ઇન્ક્લુડ્સ પ્લાનિંગ ફેસિલિટીઝ ફોર મેડિકલ કેર, નંબર ઓફ હોસ્પિટલ બેડ્સ રિક્વાયર્ડ ફોર પેશન્ટ વિથ સ્પેસિફિક ડિસીઝ, હેલ્થ મેન પાવર પ્લાનિંગ. તો પ્લાનિંગની અંદર કઈ કઈ વસ્તુઓ ઇન્ક્લુડ થાય, કઈ કઈ ફેસિલિટીઝ ઇન્ક્લુડ થાય? તો પ્લાનિંગની અંદર ઇન્ક્લુડ થાય મેડિકલ કેર. મેડિકલ કેરની અંદર પણ કે કેટલી હોસ્પિટલ રિક્વાયર્ડ છે કોઈ કન્ટ્રી માટે, અથવા તો કન્ટ્રીની અંદર અલગ અલગ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને કોઈ પર્ટિક્યુલર પ્લેસની અંદર કેટલી હોસ્પિટલ રિક્વાયર્ડ છે, હોસ્પિટલની અંદર કેટલા બેડ રિક્વાયર્ડ છે, કઈ કઈ સ્પેસિફિક ડિસીઝ માટે, કેટલો મેન પાવર એટલે કે કેટલો સ્ટાફ જોશે હોસ્પિટલની અંદર, એ બધું આવે મેડિકલ કેર પ્લાનિંગની અંદર. પ્લાનિંગ ફેસિલિટી ફોર પ્રિવેન્ટિવ સર્વિસીસ, સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ, ઇમ્યુનાઇઝેશન કેમ્પેન, પ્રોવિઝન ઓફ સેનિટરી સર્વિસીસ એન્ડ પ્લાનિંગ ફોર રિસર્ચ. તો પ્લાનિંગની અંદર મેઇનલી 3 વસ્તુ ઇન્ક્લુડ થાય છે. ફર્સ્ટ છે મેડિકલ કેર, સેકન્ડ પ્રિવેન્ટિવ સર્વિસ અને થર્ડ છે પ્લાનિંગ ફોર રિસર્ચ. મેડિકલ કેરની અંદર આપણે જોયું પ્રમાણે કે મેડિકલ કેરની અંદર શું ઇન્ક્લુડ થાય? તો કેટલી હોસ્પિટલની અંદર કેટલા બેડ અને કઈ પર્ટિક્યુલર ડિસીઝ માટે કેટલા બેડ જરૂરી છે આવે મેડિકલ કેરમાં.
સેકન્ડ છે પ્લાનિંગ ફેસિલિટી ફોર પ્રિવેન્ટિવ સર્વિસ. પ્રિવેન્ટિવ સર્વિસ એટલે કે કોઈ ડિસીઝ થયા પહેલાંની અંદર અથવા તો કોઈ પ્રિવેન્શન માટે કઈ સર્વિસીસ ઇન્ક્લુડ થાય. તો એની અંદર આવે સ્ક્રીનિંગ પ્રોગ્રામ. સ્ક્રીનિંગ પ્રોગ્રામ એટલે કે ટેસ્ટિંગ પ્રોગ્રામ. એક્ઝામ્પલ તરીકે અત્યારે જે COVID-19 છે તો અત્યારે ગવર્મેન્ટ વધારેમાં વધારે ટેસ્ટ કરે છે, સ્ક્રીનિંગ કરે, તો એને કહેવાય એક પ્રકારનું સ્ક્રીનિંગ. નેક્સ્ટ છે ઇમ્યુનાઇઝેશન કેમ્પેન. કોઈ પર્ટિક્યુલર ડિસીઝથી બચવા માટે સરકાર ગવર્મેન્ટ જે ઇમ્યુનાઇઝેશન પ્લાન કરે છે, ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ પ્રોવાઈડ કરે છે, એ આવે પ્રિવેન્ટિવ સર્વિસની અંદર. અને નેક્સ્ટ છે સેનિટરી સર્વિસીસ. અને લાસ્ટ છે પ્લાનિંગ ફોર રિસર્ચ. ડેફિનેશન અહીંયા આપી છે કે મેઇનલી ડેફિનેશન શું થાય? નેશનલ હેલ્થ પ્લાનિંગ હેઝ બીન ડિફાઇન્ડ એઝ ધ ઓર્ડરલી પ્રોસેસ ઓફ ડિફાઇનિંગ કોમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમ્સ. તો કોમ્યુનિટીની અંદર કયા કયા પ્રોબ્લેમ્સ છે, હેલ્થ પ્રોબ્લેમ, એને ઓર્ડરલી ડિફાઇન કરવા, ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ, આઇડેન્ટિફાઈંગ અર્નેસ્ટ નીડ્સ એન્ડ સર્વેઇંગ ધ રિસોર્સિસ ટુ મીટ ધેમ. સેકન્ડ પાર્ટ કે એમની કોમ્યુનિટી છે, એમની નીડ શું છે અને ગવર્મેન્ટ જોડે કેટલા રિસોર્સિસ છે કે આપણે એને મીટ કરી શકીએ. એસ્ટાબ્લિશિંગ પ્રાયોરિટી ગોલ્સ that are realistic and feasible and projecting administrative action to accomplish the purpose of the proposed program. અને થર્ડ પાર્ટ છે પ્રાયોરિટી શું છે એને એસ્ટાબ્લિશ કરવી અને ગોલ જે નક્કી કર્યા હોય પહેલેથી એને અચીવ કરવા. કેવી રીતે? રિયાલિસ્ટિક વે અને ફિઝિબલ વેથી. ફિઝિબલ એટલે કે જેટલા બી રિસોર્સિસ હોય, જેટલી બી મની હોય એની અંદર થઈ શકે એ રીતે. તો હેલ્થ પ્લાનિંગની અંદર ત્રણ વસ્તુ આવે. સૌથી પહેલાં ઓર્ડરલી પ્રોસેસ ઓફ ડિફાઇનિંગ કોમ્યુનિટી હેલ્થ પ્રોબ્લેમ્સ. કોમ્યુનિટીની અંદર કયા કયા હેલ્થ પ્રોબ્લેમ્સ છે એને ડિફાઇન કરવા. એના પછી આપણી જોડે રિસોર્સિસ કેટલા છે કે આપણે એ બધા જે પ્રોબ્લેમ્સ છે એને પહોંચી વળે. અને એના પછી ગોલ સેટ કરવા, ગોલને પ્રાયોરાઇઝ કરવા. ઇન્ડિયા restored health planning soon after independence when the first 5-year initiated in 1951. Health and Family Welfare Division consist of this many things. એટલે કે જ્યારે ઇન્ડિયા ઇન્ડિપેન્ડ થયું 1947, 1947માં, તો 1947 પછી જ્યારે ફર્સ્ટ 5-year પ્લાન પ્રપોઝ કર્યો 1951ની અંદર, 1951ની અંદર, તો એની અંદર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે ડિવિઝન હતું તેની અંદર અલગ અલગ કેટેગરીઝ અમે મૂકી, અલગ અલગ પાર્ટ. તો કઈ કઈ વસ્તુઓ હેલ્થ અને ફેમિલી વેલફેરની અંદર ઇન્ક્લુડ થાય? તો એની અંદર ઇન્ક્લુડ થાય હેલ્થ કેર ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન. નેક્સ્ટ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોપ્યુલેશન પોલિસી એન્ડ રેપિડ પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન. ઇમ્પ્રુવિંગ ન્યુટ્રિશનલ સ્ટેટસ ઓફ ધી પોપ્યુલેશન. જેટલી બી પોપ્યુલેશન છે એમનું ન્યુટ્રિશનલ સ્ટેટસ એને ઇમ્પ્રૂવ કરવું. ડેવલપમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સિસ ફોર હેલ્થ, કોમ્યુનિકેબલ ડિઝીઝીસ, હેલ્થ ઇકોનોમિક, હેલ્થ કેર સર્વિસીસ, હેલ્થ એજ્યુકેશન એન્ડ IEC. So here IEC stand for information, education and communication. So I stand for information, education and communication. Indian system of medicine and homeopathy, health system research and biomedical research and development, non-communicable disease, environment and occupational health, improving the nutritional status of population with special focus on vulnerable group. એટલે જે પોપ્યુલેશન છે એમનું ન્યુટ્રિશનલ સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવું અને મોસ્ટ વધારે ફોકસ કોને આપવાનો? વલ્નરેબલ ગ્રુપ. વલ્નરેબલ ગ્રુપ્સ ઇન્ક્લુડ ચિલ્ડ્રન્સ, વુમન એન્ડ ઓલ્ડ એજ પીપલ. The Government of India initiated a special activity, that is 20-point program, as an agenda to promote social justice and economic growth. તો અત્યાર સુધી આપણે જેટલા ઓબ્જેક્ટિવ અથવા જેટલી ડિવિઝન જોયા એ ડિવિઝન શાના હતા? હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ડિવિઝન. તો એના માટે
ગવર્મેન્ટે સ્પેશિયલ પ્રોગ્રામ લોન્ચ કર્યો. એ પ્રોગ્રામનું નામ છે 20 પોઈન્ટ પ્રોગ્રામ. તો ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી 20 પોઈન્ટ પ્રોગ્રામ. 20 પોઈન્ટ પ્રોગ્રામની અંદર કયા કયા ઓબ્જેક્ટિવ છે? સૌથી પહેલાં ઇરાડિકેશન ઓફ પોવર્ટી, એટલે કે જે ગરીબી છે એને ઇરાડિકેટ કરવી, એટલે કે દૂર કરવી. રેઝિંગ પ્રોડક્ટિવિટી, reducing inequality, removing social and economic disparities, and improving the quality of life. So these all are the objectives of the 20 point program. ગવર્મેન્ટે પ્રોગ્રામ ઇનિશિએટ કર્યો, નામ છે 20 point program, અને આ બધા છે એના ઓબ્જેક્ટિવ. At least 8 of the 20 points are related directly or indirectly to the health. These are, તો જેટલા 20 પોઈન્ટ્સ ગવર્મેન્ટે રજૂ કર્યા એની અંદરથી 8 પોઈન્ટ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી રિલેટેડ ટુ હેલ્થ સાથે રિલેટેડ છે. તો કયા કયા 8 પોઈન્ટ? ફર્સ્ટ છે અટેક ઓન રૂરલ પોવર્ટી. રૂરલ પોવર્ટી એટલે કે જે ગામડાઓની અંદર જે પોવર્ટી, ગરીબી છે. નેક્સ્ટ, ક્લીન ડ્રિંકિંગ વોટર, હેલ્થ ફોર ઓલ, 2 child norm, expansion of education, housing for the people, improvement of slums, and protection of environment. એટલે જે ગવર્મેન્ટે 20 પોઈન્ટ રજૂ કર્યા એની અંદરથી 8 પોઈન્ટ હતા એ ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી હેલ્થ જોડે રિલેટેડ છે. તો કયા કયા પોઈન્ટ્સ હેલ્થ જોડે રિલેટેડ છે? તો અહીંયા બતાવ્યા છે આટલા પોઈન્ટ્સ ડાયરેક્ટલી હેલ્થ જોડે રિલેટેડ છે. This 20 point program has been described as the cutting edge of the plan for the poor. National health planning is an integral part of general social and economic planning. પહેલાં જ કીધું પ્રમાણે કે જે બી પ્લાનિંગ બનાવ્યો હોય ગવર્મેન્ટ દ્વારા, જનરલ, સોશિયલ અને ઇકોનોમિકલ પ્લાનિંગ, એની અંદર જ હેલ્થ પ્લાનિંગ ઇન્ક્લુડ થાય. Planning should be done in accordance with the national health policy. The condition desirable for planning includes law and regulation for facilitate planning, a planning organization for overall socio-economic planning at policy level, and administrative capacity. Basic information: it is generated from policy data, demographic data, economic data, health status data, environmental health data, data on health services, resource and facilities, health manpower data, and unit cost data. તો જો બેઝિક ઇન્ફોર્મેશન હોય તો કેવી રીતે મેળવવામાં આવે? એક્ઝામ્પલ તરીકે જે પોપ્યુલેશન છે એમની બેઝિક ઇન્ફોર્મેશન મેળવવી હોય રિલેટેડ ટુ હેલ્થ, તો કેવી રીતે એને જનરેટ કરવાની? તો બાય પોલિસી ડેટા, ડેમોગ્રાફિક ડેટા, ઇકોનોમિક ડેટા, હેલ્થ સ્ટેટસ ડેટા, એન્વાયરમેન્ટલ ડેટા, health manpower data, unit cost data, and health service resources. So this all about national health planning. And in next lecture we will discuss about 5-year plan. Thank you.